હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શિવ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણ જોઈશું. ઘણા વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટર ખૂબ અઘરું લાગતું હોય છે, પરંતુ અહીં મારી સાથે સંપૂર્ણ વિડીયો જોશો તમને તો સરળતાથી સમજમાં આવી જશે. ચેપ્ટરને સમજતા પહેલાં તેના ગુણભારની વાત કરી લઈએ તો આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં 4 ગુણભાર ધરાવે છે, જેમાં 3 ગુણનો પ્રશ્ન વિભાગ સીમાં પૂછાય છે, સેક્શન સીમાં પૂછાય છે અને સેક્શન એમાં કોઈ પણ એક ઓબ્જેક્ટિવ પૂછાય છે. જો તમે આખા સંપૂર્ણ વિડીયોનો અભ્યાસ કરશો તો આ 4 ગુણ તમારા કોઈ લઈ જઈ શકે નહીં. ચલો આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. તો સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય? તો જે પ્રક્રિયા દરમિયાન પરમાણુ વચ્ચેના બંધ તૂટી નવા બંધના નિર્માણ દ્વારા નવો પદાર્થ નિર્માણ પામતો હોય તો તેને રાસાયણિક પ્રક્રિયાઓ કહે. હવે તમે કહેશો સર કશું સમજવામાં ના આવ્યું, તો ચલો હજુ સ્પષ્ટ કરીએ. રાસાયણિક પ્રક્રિયાઓ વ્યાખ્યા લખી લઈશું આપણે, તમે નોટમાં નોટ ડાઉન કરજો. જે પ્રક્રિયા દરમિયાન પરમાણુ વચ્ચેના બંધ તૂટી નવા બંધના નિર્માણ દ્વારા નવા પદાર્થનું નિર્માણ થાય તેને રાસાયણિક પ્રક્રિયા કહે છે. આ તો થઈ મિત્રો વ્યાખ્યા, પણ હવે આપણે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીશું. ધારો કે કોઈ લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર છે PbNO3 ટ્વાઇસ પોટેશિયમ આયોડાઇડ જોડે પ્રક્રિયા કરીએ તો આપણને નિપજ સ્વરૂપે લેડ આયોડાઇડ વત્તા પોટેશિયમ નાઇટ્રેટ મળશે. હમણાં તમે સમીકરણની ઝંઝટમાં ના પડશો, માત્ર તમે સમજવાનો પ્રયત્ન કરો કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય. વ્યાખ્યા પરથી જોઈએ શું કીધું હતું? જે પ્રક્રિયા દરમિયાન પરમાણુ વચ્ચેના બંધ તૂટી, તો અહીંયા કયો બંધ તૂટશે? તો લેડ અને નાઇટ્રેટ વચ્ચેનો બંધ તૂટશે. લેડ કોની સાથે સંયોજાય છે? નવો બંધ ક્યાં બને છે? તો લેડ કોની સાથે સંયોજાય છે? આયોડિન જોડે. જ્યારે પોટેશિયમ અને આયોડિન વચ્ચેનો બંધ તૂટી પોટેશિયમ કોની જોડે જોડાય છે? નાઇટ્રેટ જોડે જોડાય છે અને નવા સંયોજનનું શું થાય છે? નિર્માણ થાય છે. તો આને શું કહે છે? રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે. ત્યાર પછી આપણે જોઈશું મિત્રો કે રોજિંદા જીવનમાં તમે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ જોવો છો. જોઈ તો હશે પણ ખ્યાલ હોય નહીં. તો ચલો સમજ મેળવીએ. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. કઈ રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે? જોઈએ તો રોજિંદા જીવનમાં આપણને લોખંડ છે એને જો ભેજવાળી જગ્યાએ મૂકી રાખવામાં આવે તેના પર શું થાય છે? કાટ લાગે છે. એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે જેને લોખંડનું ક્ષારણ કહે છે. બીજું, તાંબાના વાસણો પર અમુક સમય પછી લીલા કલરના શું જોવા મળે છે? ધબ્બા જોવા મળે છે. તમે જોયું હશે કે ઉનાળાની ઋતુમાં દૂધ શિયાળાની ઋતુ કરતાં કેવું થઈ જાય છે? વધારે જલ્દી બગડી જાય છે. તો આ બધી શું છે? રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો જોઈએ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા. તો લોખંડનો કાટ લાગવો. બીજું, તાંબાના વાસણ પર લીલા કલરના ધબ્બા થવા. ત્યાર પછી જોઈએ તો ત્રીજી રાસાયણિક પ્રક્રિયા, ઉનાળાની ઋતુમાં દૂધનું દહીંમાં રૂપાંતર થવું. હવે તમને એમ પ્રશ્ન થશે કે શું ઉનાળાની ઋતુમાં જ દૂધમાંથી દહીં બને છે? તો કે ના, શિયાળાની ઋતુમાં પણ બને છે.
પણ ઉનાળાની ઋતુમાં તાપમાન શું હોય છે? વધારે, જેના કારણે આ પ્રક્રિયા કેવી થાય છે? ઝડપી થાય છે. હવે આ હતી રાસાયણિક પ્રક્રિયાઓ કે જે રોજિંદા જીવનમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈશું કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો તેમાં કયા પ્રકારના ફેરફાર જોવા મળે છે. તો રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થતા ફેરફારો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો. તો કયા ફેરફારો જોવા મળે છે મિત્રો? પહેલું, પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. પદાર્થની અવસ્થા બદલાય છે. દરેક કિસ્સામાં બદલાશે એવું જરૂરી પણ નથી, પણ બધી રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરતા હોય તો ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય છે. ભૌતિક અવસ્થા કઈ ગઈ? તો ઘન, પ્રવાહી અને વાયુ. બીજું જોઈએ, રંગ પરિવર્તન જોવા મળે છે. આ બધા ફેરફારો આપણે આખા ચેપ્ટર દરમિયાન જોઈશું. ત્યાર પછી જોઈએ તો તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુઓનો પણ ઉદ્ભવ થાય છે. તો વાયુઓ ઉત્પન્ન થાય છે. તો મિત્રો આપણે અહીં જોઈ ગયા કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો. તો હવે આપણે જોઈશું રાસાયણિક સમીકરણ લખવાની યોગ્ય રીત જણાવો અને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો. હવે સૌપ્રથમ એક વાત કરીએ કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને જો હવાની હાજરીમાં સળગાવીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. એક વિધાન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જો મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે એક આપણે જે સમીકરણ હતું એને વિધાન સ્વરૂપે લખ્યું. તો આમાંથી આપણને પૂરતી માહિતી મળતી નથી કે ભાઈ મેગ્નેશિયમ છે એ કયા સ્વરૂપે હતું. હવામાં તો ઘણા બધા વાયુ રહેલા છે, તો કોની સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો તો એનું પણ સ્વરૂપ કેવું હશે એ આ વિધાન પરથી પૂરતી માહિતી મળતી નથી. તો એ ઉપરાંત બીજું શું, તો દરેક વખતે આ વિધાન સ્વરૂપે લખવું કેવું છે, ખૂબ અઘરું છે. માટે આપણે શું કરીશું, સમીકરણનો ઉપયોગ કરીશું. તો તમને પરીક્ષામાં પૂછાય શા માટે રાસાયણિક સમીકરણ લખવાની જરૂર પડી. તો દરેક પ્રક્રિયાને વિધાન સ્વરૂપે લખવી ખૂબ જ અઘરી હતી, તેમજ આમાંથી પૂરતી માહિતી પણ મળતી હતી નહીં કે મેગ્નેશિયમના કેટલા મોલ છે, કેટલા મોલ આપણને નિપજ મળે છે એ પણ ખબર નથી. માટે આપણે સમીકરણ લખવાની જરૂર પડી. તો આ એક ઉદાહરણ હતું. હવે એને સમીકરણ સ્વરૂપે લખીશું. જોઈએ, મેગ્નેશિયમની કોની સાથે પ્રક્રિયા કરવાની છે, ઓક્સિજન સાથે. તો આપણને નિપજ મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર. હવે આની અંદર જોઈએ તો આ એક રાસાયણિક સમીકરણ છે. તો હવે પ્રક્રિયક કોને કહેવાય? રાસાયણિક સમીકરણમાં જે પદાર્થ ભાગ લે છે એને પ્રક્રિયક કહે છે, અથવા પ્રક્રિયામાં જે ભાગ લે છે એને શું કહે છે, પ્રક્રિયક કહે છે. તો આપણા શું થશે, પ્રક્રિયક થશે. પ્રક્રિયાના અંતે જે નિર્માણ પામે છે, આ પ્રક્રિયા થઈ અને શું નિર્માણ પામ્યું, મેગ્નેશિયમ ઓક્સાઇડ, તેને શું કહે છે, નિપજ કહે છે. તો તમારે લખવાનું છે કે રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થો ભાગ લે એને પ્રક્રિયક કહે છે અને જે પદાર્થ નિર્માણ પામે છે તેને શું કહે છે, નિપજ કહે છે. પ્રક્રિયક હંમેશા તીરની ડાબી બાજુ લખવામાં આવે છે. લખીશું, પ્રક્રિયક હંમેશા તીરની ડાબી બાજુ લખાય છે.
લખવામાં આવે છે। જો એક કરતાં વધારે પ્રક્રિયક હોય, અહીં કેટલા પ્રક્રિયક છે? 2, મેગ્નેશિયમ અને ઓક્સિજન, તો તેમને પ્લસની નિશાની દ્વારા શું કરવામાં આવે છે? અલગ પાડવામાં આવે છે। જો એક કરતાં વધુ પ્રક્રિયક હોય તો તેને પ્લસની નિશાનીથી અલગ પાડવામાં આવે છે। તેવી જ રીતે નિપજમાં કહીએ તો નિપજ હંમેશા તીરની કઈ બાજુ લખવામાં આવશે? જમણી સાઈડ લખવામાં આવે છે। તો નિપજ કઈ સાઈડ લખવામાં આવે છે? હંમેશા તીરની જમણી બાજુ લખવામાં આવે છે। તેમાં પણ જો એક કરતાં વધારે નિપજ મળતી હોય, અહીંયા તો નિપજ એક જ મળે છે, પણ જો એક કરતાં વધારે નિપજ મળતી હોય તો તેને પણ પ્લસની નિશાની દ્વારા શું કરવામાં આવે છે? અલગ પાડવામાં આવે છે। જો એક કરતાં વધુ નિપજ મળતી હોય તો તેને પ્લસની નિશાની દ્વારા અલગ કરવામાં આવે છે। ત્યાર પછી તીર શું દર્શાવે છે મિત્રો? તો તીર પ્રક્રિયાની દિશા દર્શાવે છે। આ ખૂબ અગત્યનો મુદ્દો છે કે પ્રક્રિયા કયા દિશામાં થાય છે, કે આ બેમાંથી આનું નિર્માણ થાય છે, નહીં કે આમાંથી આનું। તો તીરનો જે એરો છે એ હંમેશા નિપજની બાજુ હશે અને તીર એ શું દર્શાવે છે? પ્રક્રિયાની દિશા દર્શાવે છે। તીર પ્રક્રિયાની દિશા દર્શાવે છે। તો આ હતું રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું અને એ લખવાના નિયમો। ત્યાર પછી આપણે જોઈશું મિત્રો અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે। તો અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? ધારો કે અહીંયા કોઈ એક સમીકરણ લખું છું, Mg + O2 gives MgO। હવે આ સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સરખી નથી। કેવી રીતે જોઈએ? અહીં મેગ્નેશિયમના કેટલા અણુ છે? 1 અણુ છે। તો આ બાજુ પણ કેટલા છે? 1 પરમાણુ છે। ઓક્સિજનની વાત કરીએ તો અહીં ઓક્સિજન કેટલા છે? 2 છે, જ્યારે અહીંયા ઓક્સિજન કેટલા છે? 1 છે। તો અહીંયા દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન નથી, માટે આને કેવું કહેવાય? અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે। જો વ્યાખ્યા દ્વારા લખવું હોય તો લખીએ, જે સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે। મિત્રો સમજમાં આવ્યું હશે કે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે। અહીંયા જોઈએ તો મેગ્નેશિયમના કેટલા હતા? 1, તો જમણી બાજુ પણ 1 હતા। ઓક્સિજનના અહીંયા કેટલા હતા? 2, તો અહીંયા 1 હતા। તો અહીંયા દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન નથી, માટે તેવા સમીકરણને શું કહે છે? અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે। હવે આ જોઈએ પછી પ્રશ્ન થાય કે સમતોલિત કરવું શા માટે જરૂરી છે? તો જોઈએ, સમીકરણને સમતોલિત કરવું શા માટે જરૂરી છે, તેમજ સમતોલિત સમીકરણ પરથી શું માહિતી મળે?
મળતી માહિતી. તો મિત્રો કેમ સમતોલિત કરવું જરૂરી છે? તો તમે 9મા ધોરણમાં દળ સંચયનો નિયમ ભણી ગયા, ચેપ્ટર નંબર 3માં. તો દળ સંચયનો નિયમ શું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. તો અહીંયા 2 મોલ હોય તો 1 થઈ જશે નહીં. તો એટલા માટે આપણે સમીકરણને શું કરવું છે? સમતોલિત કરવું જરૂરી છે. તો લખીએ, દળ સંચયના નિયમ અનુસાર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા હોય તો કોઈ દ્રવ્ય સર્જન કે એનું વિનાશ પણ શક્ય નથી, જેને દળ સંચયનો નિયમ કહે છે. ઘણી વખત પરીક્ષામાં 1 માર્ક્સની ખાલી જગ્યામાં પૂછાય છે, જેના કારણે આપણે સમીકરણને શું કરવું પડે છે? સમતોલિત કરવું પડે છે. હવે સમતોલિત સમીકરણ પરથી શું માહિતી મળે? તો ભાઈ પ્રક્રિયકના કેટલા મોલ છે એ જાણી શકાય અને નિપજના કેટલા મોલ મળે છે એ જાણી શકાય. તો સમતોલિત રાસાયણિક સમીકરણ પરથી મળતી માહિતી. તો સમતોલિત રાસાયણિક સમીકરણ પરથી પ્રક્રિયક અને નિપજના મોલ જાણી શકાય. પ્રક્રિયક અને નિપજના મોલ જાણી શકાય છે. બીજું શું ખબર પડશે કે પ્રક્રિયકનો કેટલો જથ્થો નિપજમાં નિર્માણ થયો છે. હવે આ પ્રક્રિયામાં તો એક જ નિપજ મળે છે, પણ ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે જેમાં તમને આડ પેદાશ પણ મળશે. પણ આપણે કામ તો શાનું હોય છે? એમજીઓનું, એટલે કે મુખ્ય પેદાશનું કામ હોય છે. તો કેટલી નિપજ બને છે એની પણ માહિતી મળશે. તો બીજી શું માહિતી મળશે? પ્રક્રિયકનો કેટલો જથ્થો નિપજમાં ફેરવાય છે તેની માહિતી મળે છે. તો આટલા માટે આપણે સમીકરણને સમતોલિત કરવું પડે છે. અને બીજું કે સમતોલિત રાસાયણિક પરથી કઈ માહિતી મળે? તો સમતોલિત રાસાયણિક સમીકરણથી પ્રક્રિયક અને નિપજના મોલ જાણી શકાય છે. બીજું કે પ્રક્રિયકનો કેટલો જથ્થો નિપજમાં ફેરવાય છે તેની પણ માહિતી મળે છે. તો આ હતું સમતોલિત રાસાયણિક સમીકરણ અને તેના પરથી મળતી માહિતી. તો મિત્રો તમને આ વિડીયોમાં સમજાવેલ બધી જ માહિતી સમજમાં આવી હશે. આવા વધુને વધુ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.